નમસ્કાર ખેડૂત ભાઈઓ, ગુજરાતી સરકારી યોજના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 23મો હપ્તો ક્યારે આવશે ખેડૂતોના ખાતામાં। તો એક નવો નિયમ આવ્યો છે, પીએમ કિસાન 23મો હપ્તો હવે નહીં મળે ખેડૂતોને। તો પીએમ કિસાન 23મો હપ્તો કેમ નહીં મળે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને આ એક કામ કરી લો એટલે ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો જમા થશે। તો ખેડૂતોનો જે 23મો હપ્તો જે છે તે 2000 ને બદલે 4000 રૂપિયા આપવામાં આવશે કે નહીં આપવામાં આવે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। અને કયા પગલાં લેવાથી તેથી આ 23મો હપ્તો આપણને નહીં મળે અને આ કામ કરી લેશો એટલે 23મો હપ્તો મળી જાય। તો મિત્રો, તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। એમાં વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો માટે નાણાકીય સહાયનો મુખ્ય સ્ત્રોત છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે આ 23મો હપ્તો જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષમાં 6000 રૂપિયા નાણાકીય ખેડૂતોને સહાય પૂરી પાડે છે। તેમ 4 મહિનાના અંતરાલમાં 2000 રૂપિયાના ખેડૂતોના ખાતામાં હપ્તા આપવામાં આવે છે, જે સીધા તેમના બેંક ખાતામાં 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર થાય છે। એટલે કે તે ડીબીટી દ્વારા બેંકમાં ડાયરેક્ટ ટ્રાન્સફર ખેડૂતોના ખાતામાં થાય છે। તાજેતરમાં 22મો હપ્તો જમા થયો છે, ત્યારબાદ ખેડૂતોને 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એટલે કે હમણાં ખેડૂતોના ખાતામાં જે 22મો હપ્તો જમા થઈ ગયો છે અને હવે 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે ચોક્કસ જરૂરિયાત પૂર્ણ કરવાની મહત્વપૂર્ણ છે। એટલે કે તમારે કયા કામ કરવા પડશે જેથી તમને 23મો હપ્તો આપવામાં આવશે। તો આજે અમે તમને જણાવીએ કે 23મા હપ્તાના તમારા ખાતામાં જમા કરાવવા માટે ખેડૂતોએ શું કરવું જોઈએ। આગળ વાત કરીએ એમાં તો 23મો હપ્તો ક્યારે આવી શકે છે, એટલે કે ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો ક્યારે આવી શકે છે। તો પીએમ કિસાન યોજના 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જારી કરવામાં આવ્યો હતો। એટલે કે જે 22મો આગામી હપ્તો ગયો તે 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ જારી કરવામાં આવ્યો હતો। આ યોજના દર 4 મહિને હપ્તા પૂરા પાડે છે। એટલે કે 4 મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં 3 હપ્તા આપવામાં આવે છે। તેથી આગામી 23મો હપ્તો જુલાઈ અને ઓગસ્ટ 2026ની વચ્ચે આવવાની અપેક્ષા છે। એટલે કે જે આ 23મો હપ્તો છે તે જુલાઈ અને ઓગસ્ટમાં આવવાની શક્યતા છે। સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી। એટલે કે સરકારે કોઈ જાહેરાત હજી કરી નથી। આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે 4 મહિનાના અંતરાલમાં 23મો હપ્તો જુલાઈથી ઓગસ્ટ 2026ની વચ્ચે આવવાની અપેક્ષા છે। આગળ આપણે વાત કરીએ તો શું આ જરૂરી પગલાં વિના હપ્તા વિલંબ થઈ શકે છે? સરકારે સ્પષ્ટતા કરી છે કે ફક્ત પાત્ર ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે। એટલે કે જે પાત્ર ખેડૂત છે તેને જ આ યોજનાનો લાભ મળશે। કેટલીક જરૂરિયાત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી આવશ્યક છે। એટલે કે ખેડૂતોને કેટલીક પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવી પડશે, નકર 23મો હપ્તો મળશે નહીં। સૌથી મહત્વપૂર્ણ ઈ-કેવાયસી છે। ખેડૂતોને ઈ-કેવાયસી ફરજિયાત કરાવવું પડશે। જો કોઈ ખેડૂતોએ હજી સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તો તેમના હપ્તા વિલંબ થઈ શકે છે। એટલે કે કોઈ પણ ખેડૂતોએ ઈ-કેવાયસી નથી કરેલું તો તેનો આગામી હપ્તો 23મો હપ્તો વિલંબ થઈ શકે છે। વધુમાં તેમના આધાર કાર્ડને તેમના બેંક ખાતા સાથે લિંક પણ કરવું ફરજિયાત છે। એટલે કે ખેડૂતોનો આધાર કાર્ડ છે તે બેંક સાથે લિંક ફરજિયાત કરવું જોશે। જમીન ચકાસણી કરાવવી જોશે। એટલે કે જમીનના સંબંધિત માહિતી ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે। એટલે કે જમીનની સંબંધિત જે માહિતી છે તે ફરજિયાત બનાવવામાં આવી છે। જો આ 3 પ્રક્રિયાઓમાંથી કોઈ પણ અપૂર્ણ હોય તો 23મો હપ્તો તેમના ખાતામાં જમા થશે નહીં। જેમ કે કેવાયસી પૂર્ણ નહીં કરેલું હોય ખેડૂતોએ, અને બેંક ખાતા સાથે આધાર લિંક નહીં કરેલું હોય, અને જમીનની ચકાસણી સંબંધિત માહિતી ચકાસણી નહીં કરેલી હોય તો ખેડૂતોના આગામી 23મો હપ્તો આવી શકશે નહીં। આગળ વાત કરીએ તેમાં કયા ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે, એટલે કે કયા ખેડૂત પાત્ર જે છે તે 23મા હપ્તા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજના ફક્ત એવા ખેડૂતો માટે જ છે ઉપલબ્ધ છે જેમની પાસે ખેતીલાયક જમીન છે અને જેમના નામ સરકારી રેકોર્ડમાં નોંધાયેલા છે।
વધુ પરિવારનો કોઈ પણ સભ્ય આવકવેરા ચૂકવનાર ન હોવો જોઈએ અથવા ઉચ્ચ હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ. એટલે કે કોઈ પણ ખેડૂતમાં જે છે નામ છે તે પરિવારમાં કોઈ સભ્ય આવકવેરાનો જે ચૂકવનાર ન હોવો જોઈએ અને કોઈ ઉચ્ચ અધિકારી ના હોવો જોઈએ કે સરકારી અધિકારી ન હોવો જોઈએ. અથવા હપ્તો પ્રાપ્ત થાય તે પહેલાં બધા દસ્તાવેજો સાચા અને અપડેટ હોવા જોઈએ. સરકારી ડેટા અનુસાર યોજનાના 22મા હપ્તા સુધીમાં કુલ 4.27 લાખ કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યાં 22મો હપ્તો જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કુલ 4.27 લાખ કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આનાથી દેશભરના લાખો ખેડૂતો અને સીમાંત ખેડૂતો નાણાકીય સહાય મળી છે અને તેમને તેમની ખેતી ખર્ચ પૂરો કરવામાં મદદ થાય છે. તો ખેડૂત ભાઈઓ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.